કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે 2 દિવસ પહેલાં કેરળમાં ચૂંટણી પ્રવાસ દરમિયાન એક ચૂંટણી સભામાં ગુજરાતીઓ વિશે કરવામાં આવેલ અપમાનજનક નિવેદનને હું એક ગરવા ગુજરાતી તરીકે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે 6.5 કરોડ ગુજરાતીઓ વતી આ ઘટનાને વખોડું છું અને કડક શબ્દોમાં નિંદા કરું છું. કરોડો ગુજરાતીઓને અભણ અને મૂર્ખ કહેવા એ માત્ર એક શબ્દ નથી, પરંતુ 6.5 કરોડ ગુજરાતીઓના સ્વાભિમાન પર સીધો પ્રહાર છે. કોંગ્રેસે આ ગુજરાતીઓ સાથે કોંગ્રેસને કંઈક વાંધો છે અથવા તો એમના વિશે વારંવાર આવા અઘટિત શબ્દોનો પ્રયોગ કરે છે, તે કોંગ્રેસની એક ખરાબ માનસિકતા છતી થાય છે. કંઈક ગુજરાતીઓ બુદ્ધિ વગરના કે બુદ્ધિ ક્ષમતા વિનાના કે દેશપ્રેમ વગરના નથી. ગુજરાતીઓમાં પ્રખર દેશપ્રેમ અને પ્રખર બુદ્ધિ ક્ષમતા દેખાય છે, પરંતુ આ કોંગ્રેસને દેખાતી નથી. ગુજરાતની ધરતી પર એવા વિશ્વના મહાન માનવોએ જન્મ લીધો છે. એમાં વિશ્વના અગ્રણી હરોળના એક મહામાનવ એટલે મહાત્મા ગાંધી અને બીજા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ, જેણે દેશની આઝાદી પછી આ દેશને એકત્ર કર્યો. આ અપમાન આ બે મહાન ગુજરાતીઓનું પણ છે. વર્તમાન સમયમાં એવા જ આ ધરતીના બે મહાન વ્યક્તિઓ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ પણ આપણા ગરવા ગુજરાતીઓ છે. વર્તમાન વૈશ્વિક સ્થિતિ આપણે બધાને ખબર છે કે છેલ્લા 40 દિવસથી વૈશ્વિક અસ્થિરતાની વચ્ચે પણ એમણે અડગ નેતૃત્વના કારણે આપણા દેશને મજબૂત સ્થિતિમાં રાખીને કોઈ પણ મુશ્કેલીઓ પડવા દીધી નથી. ત્યારે આ ગુજરાતીઓનું જે અપમાન છે એ નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહનું પણ અપમાન છે. ગુજરાતની ધરતીમાં ઉદ્ભવેલા નેતૃત્વ આજે દેશને વૈશ્વિક ઓળખ અપાવી છે. ત્યારે કોંગ્રેસ પાસે કોઈ નીતિ નથી, નિયતિ નથી, નેતૃત્વ નથી અને કોંગ્રેસ બોખલાઈ ગયેલી છે. એની મનોસ્થિતિનું ખરેખર આપણે અભ્યાસ કરવાની આવશ્યકતા છે. કોંગ્રેસના નેતાઓને હું કહું છું કે આપના રાષ્ટ્રીય નેતાઓની મનોસ્થિતિનું ખરેખર કોઈ પરીક્ષણ કરાવવાની આવશ્યકતા છે.